તો બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થઈ છે। જી હા, બાંગ્લાદેશીઓના પુરાવા બંગાળથી બન્યા હોવાની માહિતી સામે આવી ત્યારે કેવી રીતે ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવ્યા તેને લઈને પણ તપાસ હાથ ધરાશે। કારણ કે આ તમામ બાંગ્લાદેશીઓ જે છે એ 4 મોડ્યુલમાં કામ કરતા હોય છે। 4 અલગ અલગ મોડ્યુલમાં એટલે કે 4 અલગ અલગ જગ્યાએથી તેઓ અમદાવાદ સુધી પહોંચતા હોય છે। સૌથી પહેલા વાત કરી લઈએ કે આ બાંગ્લાદેશીઓ કઈ રીતે ભારતમાં પ્રવેશ કરે છે। તો બાંગ્લાદેશના દુર્ગાપુરથી તેઓ મેઘાલય બોર્ડર ક્રોસ કરે છે અને ત્યાંથી તેઓ અસમ સુધી પહોંચે છે અને અસમથી જઈ તેઓ પશ્ચિમ બંગાળ પહોંચે છે, કલકત્તા ખાતે પહોંચે છે અને કલકત્તાના અંતરિયાળ વિસ્તારોમાં જઈને તેઓ આશરો લઈ લે છે સૌથી પહેલા કે જ્યાં તેઓના તમામ દસ્તાવેજો બનતા હોય છે અને આ તમામ દસ્તાવેજો ફેક હોય છે। એ તમામ દસ્તાવેજો તેમને મળી જાય ત્યારબાદ તેઓ પહોંચે છે અલગ અલગ વિસ્તારોમાં, દેશના અલગ અલગ વિસ્તારો જેવા કે દિલ્હી, અમદાવાદ જેવા વિસ્તારોમાં તમામ પહોંચતા હોય છે અને ત્યાં તેઓ પોતાનો એક આખો રહેણાંક વિસ્તાર બનાવી લેતા હોય છે। ત્યારે હવે જ્યારે આ બાંગ્લાદેશીઓને, જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તેઓને ખદેડવામાં આવી રહ્યા છે ત્યારે એ દસ્તાવેજો તેમણે ક્યાંથી બનાવ્યા, કઈ રીતે બનાવ્યા, એ તમામ તપાસને લઈને હવે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી છે।